દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર વિપુલ કક્કડ સાથે. કેશોદ એસટી ડેપોના કંડક્ટર અનસોયાબેન ચાવડા એ બસમાંથી મળેલ પર્સ મૂળ માલિકને આપીને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તારીખ 27/5/2026 આજ રોજ કેશોદ એસટી ડેપોની 3:45 વાગે ઉપડતી કેશોદ રાજકોટ બસમાં જૂનાગઢથી આ બસમાં મુસાફરી કરતા પોલીસ કોન્સ્ટેબલ આદિત્યભાઈ ધાંતલનું પર્સ મુસાફરી દરમિયાન બસમાં ₹10,000 અને જરૂરી ડોક્યુમેન્ટવાળું પર્સ આ બસમાં પડી જતા આ પર્સ બસના કંડક્ટર અનસોયાબેન ચાવડાને મળી આવતા આ પર્સમાં રહેલ ડોક્યુમેન્ટ પરથી આદિત્યભાઈ ધાંતલનો સંપર્ક કરી આ કિંમતી પર્સ મૂળ માલિકને પરત કરી અનસોયાબેન ચાવડાએ પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તારીખ 25 મે 2025ના રોજ સોમવારે હું જૂનાગઢથી રાજકોટ બસમાં મુસાફરી કરતો હતો. તે દરમિયાન મારું પાકીટ બસમાં પડી ગયું, જેમાં ₹10,000 અને જરૂરી ડોક્યુમેન્ટ હતા, જે કંડક્ટર અનસોયાબેન ચાવડા દ્વારા મને પરત કરવામાં આવેલ છે. જેથી એમનો તથા GSRTCનો ખૂબ ખૂબ આભાર. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.